હેલો સ્ટુડન્ટ્સ, સેમેસ્ટર 3 ઇલેક્ટિવ 1 કાવ્યપ્રકાશમાં આપણે આજે કારિકા 3ની વાત કરીશું. આગળ કારિકા વિશે સમજી ગયા છે. શક્તિ, નિપુણતા, લોકશાસ્ત્ર, કાવ્ય આદિ અવેક્ષણાત કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ ઇતિ હેતુ તદ ઉદ્ભવે. એટલે કે છે કે કાવ્ય લખવું હોય તો અમુક પ્રકારનું તમારામાં નોલેજ હોવું જોઈએ. હવે આ કાવ્ય દરેક કારિકાની નીચે એક કોમેન્ટ્રી, એક વ્યુત્પત્તિ, એની ડિટેલમાં જે સમજાવ્યું હોય છે કારિકાની, એ આપેલી હોય છે. કારિકા 3ની વ્યુત્પત્તિ આપણે સમજવાની છે આજે. તો એમાં મમ્મટ કહે છે, શક્તિ કવિત્વ બીજરૂપ સંસ્કાર વિશેષ યમ વિના કાવ્યમ ન પ્રસરેત અને પ્રસૂતમ વા ઉપહસનીયમ સ્યાત. પ્રસૂતમ વા ઉપહસનીયમ સ્યાત. તો કે છે શક્તિ કવિત્વ બીજરૂપ. એટલે તમારે જો કાવ્ય લખવું હોય તો એક પ્રકારની તમારામાં શક્તિ, બળની વાત નથી અહીંયા. શક્તિ એટલે કે એક પ્રકારનો કવિત્વ રૂપી સંસ્કાર તમારામાં હોવો જોઈએ. તો શક્તિ એટલે કે એક પ્રકારનો કવિતા લખવા માટેનો સંસ્કાર. તો શક્તિ કવિત્વ બીજરૂપ. બીજ રૂપે એ સંસ્કાર તમારામાં કવિત્વનો પડેલો હોવો જોઈએ, તો તમે કાવ્ય લખી શકો. અને જો તમારામાં એ સંસ્કાર નથી, યામ વિના કાવ્યમ ન પ્રસરેત, અને જો એ ન હોય તો તમે કાવ્ય ન લખી શકો. અને કદાચ લખો તો કે છે પ્રસૂતમ વા, આ બધા સંસ્કારો તમારામાં નથી કાવ્યરૂપી, અને તમે જો કાવ્ય લખો તો કે છે કે એ તમને કાવ્ય સ્ફુરે નહીં અને હાસ્યાસ્પદ થાય. એ કાવ્યનું લોકો ઉપહાસ કરે. તો ઉપહસનીયમ સ્યાત. ફરીવાર જોઈ જઈએ. શક્તિ કવિત્વ બીજરૂપ સંસ્કાર વિશેષ. કાવ્ય લખવા માટે એક પ્રકારની શક્તિ, કવિત્વ બીજરૂપી સંસ્કાર એ તમારામાં હોવો જોઈએ. વિશેષ પ્રકારનો સંસ્કાર વિશેષ, વિશેષ પ્રકારનો સંસ્કાર કે જેનાથી તમે એ સંસ્કારોથી કવિતા લખી શકો. પણ જો એ પ્રકારના સંસ્કાર તમારામાં કવિત્વના બીજરૂપી સંસ્કારો નથી, તો તમે જો કાવ્ય લખશો તો ઉપહસનીયમ સ્યાત, પ્રસૂતમ વામ, કદાચ લખી કાઢશો તો એ કાવ્ય ઉપહસનીય એટલે કે લોકો એનો ઉપહાસ કરશે. અને એ સ્ફુરે, એ વાંચવા જઈએ આપણે તો કે છે કે હાસ્યાસ્પદ થાય. લોકસ્ય સ્થાવર જંગમ આત્મક લોકવૃત્તસ્ય શાસ્ત્રાણામ છંદો વ્યાકરણ અભિધાન કોશ કલા ચતુર્વર્ગ ચતુર્વ ગજ તુરંગ ખંગ આદિ લક્ષણ ગ્રંથાનામ કાવ્યાનામ ચ મહાકવિ સંબંધીનામ આદિ ગ્રહણાદિ ઇતિ ઇતિહાસ આદિનામ ચ વિમર્શનાદ વ્યુત્પત્તિ. તમે આજુબાજુનું વાતાવરણ જોયું અને કાવ્ય લખી કાઢ્યું, એમ નહીં ચાલે. મમ્મટ અહીંયા કહે છે કે એવું ચાલશે નહીં. લોકસ્ય સ્થાવર જંગમ. સ્થાવર અને જંગમ, લોક એટલે સંસાર. સંસારની સ્થાવર અને જંગમની લગભગ લોકોનું એટલે કે સ્થાવર અને જંગમ રૂપ સંસારના બધા જ લોકવૃત્તસ્ય. લોકવૃત્તસ્ય એટલે લોકોમાં જાણીતું, લોકો જેનાથી માહિતગાર હોય એવું. એટલા ઉચ્ચ કોટીના શબ્દો તમે કાવ્યમાં લખી દો કે લોકોને સમજ જ ન પડે, માત્ર તમે જ લખો ને તમે જ સમજો, એવા પ્રકારનું નહીં મમ્મટ કહે છે. લોકવૃત્તસ્ય, લોકો જાણી શકે, લોકો સુધી પહોંચી શકે એ પ્રકારનું એક કાવ્ય. અને એ શું શું જોઈ છે તમારે એમાં? સામગ્રી શું કાવ્ય લખવા માટેની? સૌપ્રથમ એને આપણને કાવ્ય
કવિત્વરૂપી બીજની વાત કરી. એ બીજ જો તમારામાં નહીં હોય તો એ કાવ્ય કેવું બનશે? હાસ્યાસ્પદ. તરત જ બીજા સેન્ટેન્સમાં કહે છે કે સ્થાવર અને જંગમ રૂપી આ લોકવૃત્તસ્ય શાસ્ત્રાણામ, આ લોકોનું, સંસારના વ્યવહારનું, લોકોના વ્યવહારમાં ઉપયોગી હોય એવા શબ્દો, અને એ કાવ્ય દ્વારા પણ લોકોને સંસારમાં કંઈક ઉપયોગી નીવડે એવા પ્રકારનું કાવ્યની મમ્મટ અહીં અપેક્ષા રાખે છે. એમાં બીજું શું શું હોવું જોઈએ? વ્યાકરણશાસ્ત્રના અને કાવ્યશાસ્ત્રના જે નિયમો ભરત વગેરે લખ્યા છે એમાં શાસ્ત્રોનું જ્ઞાન હોવું જોઈએ. અને એને જે આગળ આપણને પહેલાં જે વાક્યમાં કહ્યું કે કવિત્વરૂપી બીજ એ સંસ્કારો, એ માત્ર સંસ્કારોની વાત નથી. કાવ્યશાસ્ત્રના જે નિયમો છે, કાવ્ય લખવા માટેના જે નિયમો છે, એ ઉપરાંત છંદ, અલંકાર, વ્યાકરણશાસ્ત્ર અને શાસ્ત્રો, આ બધાનો ગૂઢ અને ગહન અભ્યાસ જો કરેલો હોય તો ઓટોમેટિક કહે છે કે તમારામાં કાવ્યત્વરૂપી બીજનો સંચાર થઈ જશે. અને આ કાવ્યત્વરૂપી બીજનું અને વળી શબ્દકોશ વાંચવાનું કહે છે. બધા જ પ્રકારની કળાઓ વિશે જ્ઞાન મેળવવાનું કહે છે, તો તમે કાવ્યમાં એ કળાઓનો ઉપયોગ કરી શકો. શાસ્ત્રોનું એટલે કે છંદ, વ્યાકરણ, શબ્દકોશ, કલાઓ, 4 પુરુષાર્થો, શબ્દાર્થ, કામ, મોક્ષ, 4 પ્રકારના પુરુષાર્થો, હાથી, ઘોડા, તલવાર વગેરેનું પ્રતિપાદન કરતા ગ્રંથો, આ બધું નોલેજ હોય. અને આ પ્રકારના ગ્રંથો વળી મહાકવિઓ સાથે સંકળાયેલા કાવ્યો. મહાકવિ કાલિદાસની વાત કરીએ તો ઘણા બધા સંસ્કૃત સાહિત્યમાં ઘણા બધા કવિઓએ નાટકો, કાવ્યો, મહાકાવ્યો લખ્યા છે. પણ અહીંયા મમ્મટ કહે છે વધારે નહીં તો મહાકવિઓ સાથે સંકળાયેલા કાવ્યો. તમારા પૂરતું કહીએ તો મહાકવિ કાલિદાસ, એના 3 નાટકો તમે જો જાણી લો તો કહે છે કે હાથી, ઘોડા, તલવાર વગેરેનું પ્રતિપાદન કરતા ગ્રંથો, વળી વ્યાકરણશાસ્ત્ર, કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો રજૂ કરતા પુસ્તકો, ગ્રંથો, વ્યાકરણ, આખા શબ્દકોશ. કારણ કે તમે જે શબ્દનો પ્રયોગ કરો છો એ પ્રયોગ એના દ્વિઅર્થી હોય. ક્યાંક તમારે શ્લેષ અલંકાર વાપરવો છે તો એ શબ્દકોશ તમારી પાસે હશે તો તમે શ્લેષ અલંકારનો તો જ પ્રયોગ કરી શકશો. શ્લેષ અલંકાર એટલે મિત્રો એક જ શબ્દના 2 અર્થ થતા હોય, દ્વિઅર્થી હોય. કેટલીક વાર એ કટાક્ષમાં પણ બોલી શકાય અને કેટલીક વાર કાવ્યના પ્રયોગમાં પણ બોલી શકાય. એટલે તમને જો આખું શબ્દકોશ તમારી પાસે હશે, તમે એનું વાંચન કર્યું હશે, એનો અભ્યાસ કર્યો હશે, તો તમે બહુ સારી રીતે કાવ્ય લખી શકશો. એટલે અહીંયા મમ્મટની અપેક્ષા એવી છે કે જો કાવ્ય લખવું હોય તો આપણે બધા જ પ્રકારના ગ્રંથો, કેટલા બધા ગણાવ્યા છે એને, છંદ, વ્યાકરણ, શબ્દકોશ, કલાઓ, 4 પુરુષાર્થ, હાથી, ઘોડા, તલવાર વગેરેનું પ્રતિપાદન કરતા ગ્રંથો, વળી કાવ્યોનું એટલે કે મહાકવિઓ સાથે સંકળાયેલા કાવ્યો વાંચવા જોઈએ. તમે કહો કે ના, મેં તો હમણાં કોઈ આધુનિક કવિ વાંચી લીધો છે, અને એવું નહીં. મહાકવિઓમાં જેની ગણતરી થતી હોય એવા કાવ્યો વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે ના, કાવ્યો કેવા પ્રકારના હોય છે અને કેવા પ્રકારના એમાં ઉલ્લેખો, કેવા પ્રકારના ઉદાહરણો, કેવા પ્રકારનું આખી કાવ્યમય શૈલી, અને તો જ આપણને સારો અનુભવ થઈ શકે. વાંચન કર્યું હોય તો જ તમે શ્રેષ્ઠ કાવ્ય લખી શકો. બાકી તો મમ્મટે કહ્યું એમ ઉપહસનીયમ સ્યાત, જો આ બધાનો પ્રયોગ એમાં ન કરીએ તો એ ઉપહાસને પાત્ર બની શકે. વળી કહે છે કે આ બધા શબ્દોનું ગ્રહણ કરવાથી ઇતિહાસ પણ વાંચવાનું કહે છે. સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ એ બહુ મોટો છે. બહુ બધા વિદ્વાનોનું, એમાં બહુ બધા મહાકવિઓના કાવ્યો, નાટકો,
તો કહે છે કે સાહિત્યનો ઇતિહાસ વાંચવો જોઈએ અને એના અનુશીલન દ્વારા પ્રાપ્ત થતી નિપુણતા. આટલું બધું વાંચ્યા પછી તમને એમ લાગે કે ના, આપણે હવે કાવ્ય લખવા માટે સક્ષમ બનવા તરફ જઈ રહ્યા છીએ. બની ગયા નથી, બનવા તરફ જઈ રહ્યા છીએ. તો આ બધી નિપુણતા પ્રાપ્ત થાય એના પછી કે છે તમારે કાવ્ય લખવું જોઈએ. તો લોકો સમજી શકે એવી રીતે સ્થાવર અને જંગમ અને લોકવૃત્તસ્ય, સંસારમાં જે પારંપરિક હોય એવી રીતે. તમે એમ કહો કે ના, મારે તો નવો ચીલો ચાતરવો છે. નવો ચીલો ચાતરો એની ના નથી, પણ લોકો સુધી એ કાવ્ય પહોંચવું જોઈએ. તો એ વધારે સારી રીતે વંચાશે અને ગવાશે, તો જ તમને શ્રેષ્ઠતા પ્રાપ્ત થશે. એટલે કહે છે કે સ્થાવર જંગમ આત્મલોકવૃત્તસ્ય શાસ્ત્રાણામ છંદ વ્યાકરણ અભિધાન કોશ કલા ચતુર્વર્ગ. કેટલી બધી છંદ શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું કીધું. પહેલાં તો કેટલા બધા પ્રકારના શાસ્ત્રો છે: વ્યાકરણ શાસ્ત્ર, અલંકાર શાસ્ત્ર, પુરાણિક શાસ્ત્ર, સાંખ્ય અને યોગ શાસ્ત્ર, વેદાંત, ન્યાય દર્શન. આ બધા જ પ્રકારના શાસ્ત્રોનો કે પહેલાં તો તમારે અભ્યાસ કરી દેવો પડે. છંદ અને વ્યાકરણ બરાબર તમારે કંઠસ્થ કરી લેવા પડે. અને આના અનુલક્ષીને, છંદ અને વ્યાકરણને અનુલક્ષીને જે બધા કોષ બનવામાં આવ્યા હોય એ કોષોનો પણ અભ્યાસ કરવો જોઈએ. વળી બધી જ કળાઓ, 16 કલાઓ, 4 પ્રકારનો પુરુષાર્થ, વળી હાથી, ઘોડા અને તલવારો વગેરેનું પ્રતિપાદન કરતા ગ્રંથો. કાવ્યમાં પ્રયોગ કરવો હોય, કોઈ નાટકમાં બી પ્રયોગ કરવો હોય, તો તમારે કહે છે કે આ બધા પ્રતિપાદિત કરતા ગ્રંથો, કાવ્યોનું અને મહાકવિઓ સાથે સંકળાયેલા મહાકાવ્યો, આ બધું જ વાંચ્યા પછી ત્યારે તમને ખબર પડશે કે મહાકવિએ લખ્યું, અને વાંચતા જ ખ્યાલ આવી જાય કે આમાં આ છંદ છે, આમાં આ અલંકાર છે, આમાં આ વ્યાકરણ શાસ્ત્રના આનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તો કહે છે કે આ બધું મહાકવિઓએ લખેલા કાવ્યોનું ગ્રહણ કરવાથી, વળી શબ્દ ભંડોળ, આ બધું કરવાથી આપણી પાસે કહે છે કે શબ્દ ભંડોળ વધી જશે. એટલે કવિતા લખતા કયો શબ્દ આપણે ક્યાં મૂકવો છે એનું તરત જ આપણને ખ્યાલ આવી જાય. તો ઇતિહાસ વગેરેનું અનુશીલન, વળી સાહિત્યનો ઇતિહાસ વાંચવાનું કહે છે. તમે સંસ્કૃતની કવિતા લખવા માગો છો તો કહે છે કે આખો સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ વાંચવો પડે. એવી જ રીતે કોઈ પણ ભાષાનું તમારે કવિતા લખવી છે તો એ ભાષાનું હિસ્ટ્રી, એનો ઇતિહાસ એ તમારે વાંચવો પડે. તો તમારું જે કાવ્ય છે એ શ્રેષ્ઠ સાબિત થાય. અને આટલું કર્યા પછી કહે છે કે તમારામાં થોડી ઘણી નિપુણતા આવશે. અને પછી તમે આ બધા આવી રીતે જે સજ્જ બન્યા હશો, શાસ્ત્રો વાંચીને, જ્ઞાન પ્રાપ્ત કરીને જે સજ્જ બન્યા હશો, મહાકવિઓના કાવ્યો વાંચીને નિપુણતા કેળવી હશે, તો તમે તમારું કાવ્ય એ બહુ સરસ રીતે લખી શકશો અને એક શ્રેષ્ઠ કાવ્ય સાબિત થશે. પછી આગળ કહે છે, કાવ્યમ કર્તુમ વિચારયિતુમ ચ યે જાનન્તિ તદ ઉપદેશેન કારણે યોજને ચ પૌનઃપુન્યેન પ્રવૃત્તિ ઇતિ. જેઓ કાવ્યનું સર્જન અને વિવેચન કરવાનું જાણે છે, એમના ઉપદેશ અનુસાર કાવ્યની રચના અને શબ્દ યોજનાનો વારંવાર અભ્યાસ કરવો. એકવાર કાવ્ય લખીને મૂકી દેવાની વાત નથી કરતા. એકવાર કાવ્ય લખીને 2 વાર વાંચી જવાનું. તમે નાના હશો ને મિત્રો, ત્યારે તમારા મમ્મી પપ્પા કહેતા હશે કે તું એક્ઝામ આપવા જાય છે તો પેપર એકવાર વાંચી જજે. તું બીજી વાર વાંચીએ ને તો આપણને આપણી જ ભૂલ આપણને સમજાય કે આ મેં ક્યાં ખોટું લખ્યું છે. તો કહે છે કે જે લોકો કાવ્યમ કરતું, કાવ્ય એકવાર લખી દીધું પછી વિચારયિતુમ ચ, પછી એનો વિચાર કરવાનો, એ જાનંતી તદ ઉપદેશેન કારણે યોજને ચ પૌનઃપુન્યેન, વારંવાર, એકવાર નહીં હો, પૌનઃપુન્યેન, વારંવાર કહે છે કે આ કાવ્યની રચના અને એનો જે શબ્દ પ્રયોગ, શબ્દની યોજના કરી છે
એનો તમારે વારંવાર અભ્યાસ કરવો. એવું કાવ્ય ત્રયઃ સમુદિતાઃ ન તુ વ્યસ્તાસ્તસ્ય કાવ્યસ્ય ઉદ્ભવે નિર્માણે સમુલ્લાસે ચ હેતુઃ ન તુ હેતવઃ. આ જે છેલ્લી લાઈન છે મિત્રો, હું તમને એની PDF મોકલવાની છું. ત્રયઃ સમુદિતાઃ અંડરલાઈન કરેલી જ છે મેં. એ તમને રેફરન્સ ટુ કોન્ટેક્ટમાં પૂછાઈ શકે છે. અને એ એક જ લાઈનમાં ત્રયઃ સમુદિતાઃ ન તુ વ્યસ્તાસ્તસ્ય કાવ્યસ્ય ઉદ્ભવે નિર્માણે સમુલ્લાસે ચ હેતુઃ ન તુ હેતવઃ. આ રેફરન્સ ટુ કોન્ટેક્ટમાં પૂછાય ત્યારે આ લાઈનનું પહેલાં તો તમારે અનુવાદ લખવાનો છે. કાવ્યપ્રકાશના પ્રથમ ઉલ્લાસના ત્રીજી કારિકાના વ્યુત્પત્તિની આ લાઈન છે એવું સ્પષ્ટ કરવાનું છે. ને પછી આ જ કારિકા જેની આપણે હમણાં ચર્ચા કરી એ આખું લખવાનું છે. તો આનો અનુવાદ જોઈએ તો કાવ્ય સ્ફુરવામાં, રચવામાં અને એના ઉત્કર્ષમાં આ ત્રણ સંમિલિત ત્રયઃ સમુદિતાઃ. કાવ્ય સ્ફુરે મનથી કેટલીક વાર આપણે સરસ મજાનું પ્રાકૃતિક વાતાવરણ જોતા જોતા જતા હોઈએ તો આપણને મનોમન કંઈક ગાવાની ઈચ્છા થાય. અને મનથી જે કાવ્ય સ્ફુરે તો કે જે કાવ્ય સ્ફુરવામાં, પછી ને લખવા જઈએ ને તો ત્યારે થાય કે ના અહીંયા બહુ બરાબર એનો પ્રાસ બેસતો નથી. તો રચવામાં અને એના ઉત્કર્ષમાં આ ત્રણ સંમિલિત રૂપે અલગ અલગ નહીં, હેતુ છે, હેતુઓ નથી. કાવ્ય સ્ફુરવામાં હેતુ એક હોય, ઘણા બધા હેતુઓ નથી હોતા. વળી કે છે કે એ રચવામાં પણ કેટલીક વાર એક હેતુ હોય, સ્ફુરવામાં પણ એક હેતુ હોય, ઘણા બધા હેતુઓ નથી હોતા. એના ઉત્કર્ષમાં, સ્ફુરવામાં, રચવામાં અને ઉત્કર્ષમાં એક હેતુ હોય, ઘણા બધા હેતુ હોતા નથી. આના પછી મમ્મટ કાવ્યની વ્યાખ્યા આપે છે. તદ્દોષૌ શબ્દાર્થૌ સગુણા વનલંકૃતિ પુનઃ ક્વાપી. કાવ્ય કેવું હોય? દોષ વગરનું, વળી ગુણોથી યુક્ત અને વળી ક્યાંક અલંકાર વિનાના શબ્દ અને અર્થ એટલે એ કાવ્ય. એને મમ્મટે ભલે આપણને લાંબુ લાંબુ સમજાવ્યું છે કે ભાઈ ના આટલું તો કાવ્યમાં તમારે વાંચવું જ પડશે, આખો શબ્દકોશ જોવો પડશે, બધા જ પ્રકારના દર્શનો અથવા તો શાસ્ત્રો વાંચવા પડશે. પણ એને કાવ્યની વ્યાખ્યા બહુ સરળ શબ્દોમાં આપી દીધી. પણ એમાં શરૂઆતમાં જ એને કીધું કે તદ અદોષૌ. કાવ્ય કેવું હોવું જોઈએ? અદોષૌ એટલે કે દોષ વગરનું. શબ્દાર્થૌ શબ્દ અને અર્થ, જો એનો એ સમાસ કર્યો છે એને, શબ્દ ચ અર્થ ચ. તો તદ અદોષૌ શબ્દાર્થૌ સગુણ વનલંકૃતિ પુનઃ ક્વાપી. ગુણોથી યુક્ત વળી. કાવ્ય દોષ વગરનું તો હોવું જ જોઈએ, વળી ગુણોથી યુક્ત પણ હોવું જોઈએ. ક્યાંક અલંકૃતિ એટલે કે અલંકાર વિનાના, અનલંકૃતિ અલંકાર વિનાનું, અલંકાર વિનાના શબ્દો અને અર્થ એટલે કાવ્ય. બધી જ વખતે કાવ્યોમાં અલંકાર હોય જ એવું જરૂરી નથી. કેટલીક વાર તમને અલંકાર અને સમાસ વગરનું પણ કાવ્ય હોઈ શકે. પણ કહે છે કે તમે અલંકાર નહીં વાપરો તો ચાલશે, પણ કાવ્યમાં દોષ નહીં ચાલે. એટલે કે કાવ્ય એ દોષ વગરનું હોવું જોઈએ, વળી ગુણોથી યુક્ત હોવું જોઈએ. કાવ્ય વાંચીએ તો આપણને એની વાંચ્યા પછી એનો સારાંશ એ બહુ પોઝિટિવ હોવો જોઈએ કે એમાં કંઈક તમને એમાંથી તમને પ્રાપ્ત થાય કાવ્ય વાંચ્યા પછી. એવા પ્રકારનું કાવ્યની મમ્મટ એની કાવ્યની વ્યાખ્યામાં અપેક્ષા રાખે છે. તો તદ અદોષૌ દોષ વગરનું, વળી સગુણા ગુણો સાથેનું, ગુણોવાળું, ગુણોથી યુક્ત, અનલંકૃતિ
અને કેટલીક વાર અલંકાર વિનાના શબ્દ અને અર્થ એટલે કાવ્ય. કાવ્યની વ્યાખ્યા મિત્રો જો આવે તો આપણે આટલું લખવાનું છે. એનું એક્ઝામ્પલ આપ્યું છે એ આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું. હું આની PDF આપવાની છું. 1 સપ્ટેમ્બરથી કદાચ કોલેજ જવાનું થાય મિત્રો, તો એસાઇનમેન્ટ કેટલાક ક્વેશ્ચન્સ હું ટાઈપ કરીને આપવાની વિચારું છું આપણે. તો એસાઇનમેન્ટ લખી રાખો તો વધારે સારું રહેશે. MCQનું પણ તમારે મેં તમને જે મોકલ્યા છે એ અલગ નોટ અસાઇનમેન્ટમાં લખવાની રહેશે. ક્વેશ્ચન્સ હું મોકલી આપું, જો ટેક્સ્ટ ખરીદી હોય તો વધારે સારું છે. નહીંતર તમારે જ્યારે માર્કેટમાંથી ટેક્સ્ટ ખરીદી લાવો ત્યારે કેટલાક ક્વેશ્ચનના આન્સર પણ લખવાના રહેશે. ત્યાં સુધી આપણે હવે આગળ પછીના વિડીયોમાં MCQ અને કેટલાક જનરલ ક્વેશ્ચન હજી ચલાવવાના બાકી છે. હવે આ હતું 201 અને 202 પેપર પણ આપણે એમાં પ્રાસ્તાવિક વિલાસ છે. એટલે આમાં થોડાક ક્વેશ્ચન પૂરા થાય પછી આપણે પ્રાસ્તાવિક વિલાસમાં થોડીક તૈયારી કરાવીશું. આમાં હજી 2-4 પ્રશ્નો બાકી છે, એ પૂરા કરી લઈએ. પછી પેપર નંબર 202 આપણે ગયા વર્ષે જેમ ભગવદ્ ગીતા અને રઘુવંશમ હતું એમ અહીંયા પણ 2 ટેક્સ્ટ છે, કાવ્યપ્રકાશ અને પ્રાસ્તાવિક વિલાસ. આપણે હજી સુધી કાવ્યપ્રકાશમાં જ છીએ. એક દિવસ પ્રાસ્તાવિક ચલાવીએ અને આ કરીએ તો તમને લિંક તૂટી જાય. એટલે સળંગ આપણે કાવ્યપ્રકાશના લેક્ચર રાખ્યા છે. તમને ક્યાંય ન સમજાય તો તમે મને મોકલી શકો છો. અને મિત્રો આને વાંચવાનું રાખજો. સાથે ટેક્સ્ટ જો મળે તો વધારે સારું, માર્કેટમાંથી ખરીદી લો. ઓકે, થેન્ક યુ.